દર્શકો, કેમ છો બધા? સુપ્રભાત. કાલે આપણે વિષ્ણુ ભગવાનની અવતારોની વાત જ્યોતિષ સાથે સંકળાયેલી કઈ રીતે છે જાણ્યું. આજે પણ થોડી જ્યોતિષની જ વાત આપણે કરવી છે. એ પહેલા પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી વિષ્ણવે નમઃ. દર્શકો, આપણે કાલ જાણ્યું કે કયા ગ્રહો કયા અવતાર સાથે સંકળાયેલા છે, તેની શક્તિ શું છે, એની ગ્રહોની અસર શું છે, શું કરવું જોઈએ. બરાબર. હવે જ્યોતિષની દ્રષ્ટિએ આમ જોઈએ તો જાતકના જન્માક્ષરમાં 9 ગ્રહો હોય, 9માંથી 4 ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ ને રાહુ કુદરતી રીતે જો બળવાન હોય ને, પછી ભલે તે કારક હોય કે ન હોય, એ જાતકો દરેક પડકાર જીતવા માટે સક્ષમ હોય છે. દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવી તેના માટે ડાબા હાથનો ખેલ હોય છે. જ્યોતિષની દ્રષ્ટિએ સૂર્ય એટલે આત્મા, જાતકનો આત્મબળ ખૂબ હોય. ચંદ્ર એટલે મનોબળ દ્રઢ હોય. આ 2 ગ્રહથી જાતક અડધી દુનિયા તો જીતી લે. મંગળ બળવાન હોય ને, એનાથી જાતકની અંદર સાહસ હોય, સાહસિક હોય. મંગળવાળા બધા સાહસિક હોય. અને રાહુ જ્યારે બળવાન હોય તો એની અંદર ચતુરાઈ હોય, કૂટનીતિ હોય, રાજનીતિ હોય, એ બધું એની અંદર હોય, જેના લીધે આવો જાતક ક્યાંય પાછો પડતો નથી. આ બધું વિષ્ણુ ભગવાનની અસીમ કૃપાથી શક્ય છે. દાખલા તરીકે કોઈની જન્મ કુંડળીમાં 5મા ભાવે રાહુ પીડિત અવસ્થામાં હોય તો એ ગત જન્મનો એને ગુરુ શ્રાપ છે એવું સમજવાનું થાય. એનો અર્થ એવો પણ થાય કે ગયા જન્મમાં એને જન્મની અંદર ગુરુની, શિક્ષકની ખોટી નિંદા કરી હોય, કુથલી કરી હોય, એવું નથી, હત્યા પણ કરી હોય, તો એના આ 5મા સ્થાને રાહુ એનો પીડિત હોય. તેના ફળ સ્વરૂપે ગુરુને લગતી દરેક બાબતો વિશે તેને દુઃખ, સંતાપ અને નુકસાન મળે. દાખલા તરીકે વિદ્યા, ભાગ્ય, ધન, સંતાન આ બધું ગુરુ આપે છે, તો એ બધામાં એને તકલીફ પડે. એની પાસે હોય તો ખરું પણ ટકે નહીં, ભિખારી જેવી પણ દશા થઈ જાય. અને સંતાનો પણ હોય પણ એ કપાતર એવા હોય કે માથું પકડીને રોવા સિવાય, દુઃખી થવા સિવાય એના ભાગે કંઈ ન હોય. એના કહેવાય ને કે વિદ્યા, ગુરુ એટલે વિદ્યા, એના પાસે વિદ્યા પણ હશે, ભણતર પણ હશે, પણ કર્ણ જેવી પરિસ્થિતિ થાય, જ્યારે ઇન્ટરવ્યુ દેવા જાય ને ત્યારે જ બધું ભૂલી જાય. આવું બધું તેનું પ્રારબ્ધ હોય. પરંતુ જો તે જાતક વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ નિયમિત રીતે નિયમ અને સંકલ્પથી કરે તો વિષ્ણુ ભગવાન તેના જન્મોના કર્મો કાપી તેનું વર્તમાન સુધારી તેનું ભવિષ્ય પણ બનાવશે. તેમાં કોઈ સંશય નથી. ભગવાન પોતે ભૂત, વર્તમાન અને ભવિષ્ય બધું છે. એટલે વિષ્ણુ સહસ્ત્રનામની ઉર્જા એટલી બધી છે કે તમે તેને અનુભવી શકો. એટલું જ નહીં, સાધક માટે જરૂરી એવા નામોનો સંચય પણ આ પાઠમાં છે. એટલે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ એ બહુ ઉત્તમ વસ્તુ છે, શ્રેષ્ઠ વસ્તુ છે. આ પાઠ કરનાર વ્યક્તિની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિનો વિકાસ થાય છે. સાથે સાથે તે ભૌતિક સુખ, સુવિધા, ઐશ્વર્ય બધું પામે. વિષ્ણુ ભગવાન મોક્ષદાતા હોવાથી બધું આપીને છેલ્લે તેને મુક્તિ પણ પ્રદાન કરે છે. વિષ્ણુ સહસ્ત્રનામ આમ એક અદ્ભુત સટીક ગ્રંથ છે. આપણને કોઈ પણ પ્રકારની તકલીફ હોય, દરેક વિષ્ણુ સહસ્ત્રનામથી દૂર થઈ શકે છે. તેનાથી ગ્રહ દોષની પીડા દૂર થાય, યાદશક્તિ વધે, વિદ્યા પ્રાપ્તિ થાય. આત્મકલ્યાણ માટે દરેક પ્રકારના શ્લોકો વિષ્ણુ સહસ્ત્રનામની અંદર છે. કોઈ વ્યક્તિના કોઈ પણ ઈષ્ટદેવ હોય તે વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરી શકે છે. કોઈને એમ થાય કે મારા ઈષ્ટદેવ તો મહાદેવજી છે, હું વિષ્ણુ સહસ્ત્રનામ શું કામ પાઠ કરું, કે મારા તો ગણપતિ છે તો હું શું કામ કરું, એવું નથી. દરેક કરી શકે અને તે સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, આરોગ્ય અને મોક્ષ આપનાર છે. તો આવા વિષ્ણુ સહસ્ત્રનામના અમુક વિશેષ શ્લોકો વિશે આપણે હવે પછી વાત કરીશું. આજે આ વાત આપણે અહીંયા પૂર્ણ કરીશું પ્રાર્થના સાથે, અને ભગવાનને આજની વાત અર્પિત કરીએ. વસુદેવ સુતં દેવં કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ કૃષ્ણાર્પણમસ્તુ. ચાલો દર્શકો, આવજો. આવતીકાલે આપણે વિષ્ણુ સહસ્ત્રનામમાં અમુક આવતા સ્પેશિયલ શ્લોકો વિશેની વાત કરીશું.